નો જે એક્ઝિટ પોલ છે એનું અમે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સન્માન કરીએ છીએ, પરંતુ એક્યુરેટ પોલ હોઈ ના શકે. 4 તારીખની આપણે રાહ જોવાની, કારણ કે તમે જો કે ઘણી વખત જ્યારે એક્ઝિટ પોલનો જે સર્વે થતો હોય છે એમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નજીવો જે 100, 200, 1000, 15000 કે 5000ના માર્જિનની જે વાત થતી હોય છે, જે માર્જિનથી કોંગ્રેસની સીટો ઘણી બધી એવી જીતવા લાયક હોય છે, એ ઘણી વખત ઇગ્નોર થઈ જતું હોય છે. કારણ કે એક્ઝિટ પોલમાં તમે 20,000 થી 40,000 જેટલા સેમ્પલ લેતા હો છો એક પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીમાં, રાઈટ? તો એમાં ઘણા બધા ઇગ્નોરન્સ અને ઘણા બધા લૂપ હોલ હોય છે. પરંતુ જે રીતે અજયભાઈએ વાત કરી કે આણંદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બાજુ રાજકોટ, અમે લગભગ 10 થી 12 સીટો ઉપર અમે ફૂલ કોન્ફિડન્સ. તમારો પોલ શું કહે છે, તમારો સર્વે શું કહે છે, કેટલી સીટ્સ અને કઈ કઈ? નહીં, બિલકુલ ગુજરાતમાં જો અમે ઓવર કોન્ફિડન્સની ક્યારે પણ કોઈ પણ ચૂંટણી 2009 હોય કે 2014 હોય કે 19 હોય, અમે ક્યારે પણ ઓવર કોન્ફિડન્સની વાત નથી કરી. પણ હું સ્પષ્ટ રીતે માનું છું કે 10 થી 12 સીટો ઉપર ગુજરાતમાં જે અમે 25 માંથી જે સારામાં સારી ફાઇટ આપી છે, અમને વિશ્વાસ છે કે 6 થી 8 થી વધુ સીટો અમે ગુજરાતમાં લાવવા જઈ રહ્યા છે. માર્જિનની મેટર જે હોય છે 4 તારીખે જ આપણને ખબર પડશે, પરંતુ અમે જીતવાના છે, વાત નિશ્ચિત છે. સાથે સાથે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના અને પ્રધાનમંત્રી મોદીજીના 5 અલગ અલગ સપના તૂટવાના છે. પહેલું સપનું કે જે 5 વિધાનસભા ગુજરાતમાં બાય ઇલેક્શન છે, એમાં પણ કોંગ્રેસ સારામાં સારી સીટો 3 થી 4 સીટો લાવવા જઈ રહી છે. બીજું સપનું તૂટવાનું છે ભારતીય જનતા પાર્ટીનું 5 લાખના માર્જિનથી ગુજરાતની એકે સીટ નથી જીતી શકવાના. ત્રીજું સપનું 400+ જે એનડી ગઠબંધનની વાત કરે છે એ પણ પોસિબલ નથી થવાની. અને પાંચમું સપનું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે બહુમતીથી સરકાર બનાવવાની વાત કરતી હતી, એ પણ સપનું નહીં. તમે જો કે કેરળ હોય કે તમિલનાડુ હોય, તમે અત્યારે દિલ્હીની પણ વાત કરી રહ્યા છો, એમાં નિશાંતભાઈ એમાં તમને ફાયદો દેખાય છે દક્ષિણ ભારતમાં. તમે આવું ના કહો કે એ એક્યુરેટ નથી, કારણ કે આમાં ઘણી મહેનત લાગી છે. આ સર્વે એમને એમ નથી આવ્યો. હા બિલકુલ, આ આપણે કોઈ ઘરે નથી કર્યો, ના વિધિએ કર્યો છે, ના મેં કર્યો છે. પણ આ એક્ઝિટ પોલ જે છે, આની પહેલા પણ એક્ઝિટ પોલ બિલકુલ સચોટ અને નજીક આવ્યા છે. ભલે તમે 2-4 બેઠક કહેતા હો તો બરાબર છે, 10-12 બેઠકની તમે વાત કરો છો કે આગળ આવીશું મહેશભાઈ, તો આ 25 સીટ હવે તમને મળી રહી છે. ભલે 5 લાખની લીડ આવે ના આવે, એ 2 નંબરની વાત છે. મહેશભાઈ, જો પહેલે હું સ્પષ્ટતા આપને કરી લઉં કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા વેલ સ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઇઝેશન છે, અને અમે ઓર્ગેનાઇઝેશન અમારા સંગઠનના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હોય છે. આખા દેશમાં સૌથી સારું ભારતીય જનતા પાર્ટીનું બૂથ સુધીનું અને પેજ પ્રમુખ સુધીનું અમારું સંગઠન છે ને. એક અમે આત્મવિશ્વાસ કહી શકીએ કે આત્મવિશ્વાસ કાર્યકર્તાનો જે હતો ને, એમાં એક અમે ધ્યેય લઈને ચાલ્યા કે અમે દરેક બેઠક છે એ 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાનો અમે પ્રયાસ કરીશું. આ અમારો ધ્યેય હતો. અમે પહેલેથી હારી નથી જતા, અમે સંઘર્ષ કરવાવાળા લોકો છીએ. અને તમે જ આ ચર્ચાની અંદર આવ્યું કે અમે ભલે સફળતા મળે કે ન મળે, અમારો સંઘર્ષ ચાલુ છે. કેટલા વર્ષોથી અમારો કેરળની અંદર સંઘર્ષ ચાલુ છે, બલિદાનો અપાયા છે. આજે પણ ત્યાં બલિદાનો ભારતીય જનતા પાર્ટી અને RSS ના કાર્યકર્તાઓ આપી રહ્યા છે. અમે ક્યારેય હારનારા લોકો નથી. એટલા માટે અમે 5 લાખ કરતાં બેઠક મતથી વધારે લીડથી જીતવી એ ગુજરાત જેવા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું વેલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ, રાજ્યની સરકાર 25 વર્ષથી અહીંયા લોકોનો ભરોસો જીતતી હોય, તો શું અમે આ ધ્યેય ન મૂકી શકીએ? આ કોઈ ગુનો છે અમારો? અને હું તમને દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક 2 લાખથી જીતશે, કોઈ 3 લાખથી જીતશે, કોઈ 4 લાખ. પ્રશ્ન છે મહેશભાઈ, સાંભળી લો. મહેશભાઈ, મારો સવાલ છે, આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સ્ટ્રક્ચર બહુ જ મજબૂત છે, અને અમિતભાઈ અને CR પાટીલ આ 2 જ ઉમેદવારોના હું તમને નામ આપું છું. અમિતભાઈ જે છે આ રાષ્ટ્રીય સ્તરે કદ્દાવર નેતા, મોદી સાહેબ પછી નંબર 2, અને CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. આ બંનેના મત વિસ્તારમાં મતદાનની ટકાવારી મને કહેશો? તમારી આટલી સંગઠનની તાકાત હતી તો 60% પણ નથી થયું. અજયભાઈ, 40% લોકો આવ્યા નહીં, એનું શું કારણ? પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, પેજ મેનેજર બધું હોવા છતાં તમારી સાથે હું સંમત છું. તમારી નાસીપાસ થયો કે આટલું સરસ મોડેલ હતું છતાં કેમ અમિતભાઈમાં 40% ઓછું થયું? અમિતભાઈની લીડ 11 લાખથી ઓછી આવશે તો મને દુઃખ થશે. બિલકુલ સાચ. અજયભાઈ,
અજયભાઈ બોલો, બોલો. અજયભાઈ, હું ખાલી એટલો જવાબ આપને આપવા માંગુ છું કે વાત તમારી સાચી છે કે મતદાનની ટકાવારી એ આપણી ચિંતાનો વિષય છે, પરંતુ જ્યાં મેં એક છાપાની અંદર લેખ વાંચ્યો છે કે ચૂંટણીની અંદર રસાકસી સામે ફાઇટ હોય તો મતદાનની ટકાવારી, આ મારો પોતાનું વર્ઝન નથી, આ મેં બહુ તજજ્ઞ લોકોએ ક્યાંક લખેલો લેખ મેં વાંચ્યો છે કે ક્યાંય રસાકસી જ્યાં હોય ત્યાં ચૂંટણીની અંદર 5-7% વોટ વધારે થાય છે. અને હું એમ માનું છું કે ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર પ્રો બીજેપી વાતાવરણ હોવાને કારણે ક્યાંક આ મતદાનની ટકાવારી એવરેજ 6% છે, ક્યાંક ઓછી હોય એવો મારો પોતાનો મત નથી, આ મેં ક્યાંક વાંચેલું છે. બીજી વાત હું આપને કરું, સૌરાષ્ટ્રની વાત કરું. મહેશભાઈ, તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની 26 બેઠકો ઉપર 5 લાખ કરતા વધારે લીડથી બીજેપી જીતી શકે, જેનો મતલબ એવો કરી શકાય. અને બીજું કે તો તમે ચેક કરો કે સાબરકાંઠામાં મતદાન કેટલું થયું છે, બનાસકાંઠામાં ખાસું મતદાન થયું છે, સાબરકાંઠામાં થયું છે, પાટણમાં થયું છે, ભરૂચમાં થયું છે, વલસાડમાં થયું છે, સુરેન્દ્ર, આ બધી જગ્યાએ મતદાનની ટકાવારી 60 થી ઉપર છે. તો જ 63%, 63% પહેલી વખત, અને સુધારેલા ચૂંટણી પંચે 3 દિવસ પછી સુધારેલા આંકડા પ્રમાણે 66% ગુજરાતનું મતદાન થયું. તો સુધારેલા આંકડા પ્રમાણે 4 દિવસ પછી જે આંકડા સુધારે એ પ્રમાણે 66% થયું. તો અમિતભાઈ અને CR પાટીલના મત વિસ્તારમાં તો 59.56% અને 59.88% જ છે. એટલે સુધારેલા ટકા કરતાં બી 6% ઓછું છે આ બંને નેતાઓના. એમાં મને એમની ચિંતા છે કે 11 લાખની લીડ નહીં આવે અમિતભાઈમાં, કારણ કે મતદાન જ એટલું નથી થયું. 11 લાખની લીડ લઈ લેવાનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ટાર્ગેટ નથી. અમે 100% માનીએ છીએ કે ભાઈ, બંને તમે અમારા કીધું આ. દિગ્ગજ નેતૃત્વ છે અને ખૂબ મોટા માર્જિનથી એનો વિજય થવાનો છે. સાથે સાથે 5 લાખ કરતા વધારે લીડ વાળી ગઈ વખત કરતા કેટલી બધી સીટો કેટલી વધારે હશે. ને ચિંતા સ્વાભાવિક છે કે બંને વોટિંગ જે જગ્યાએ છે તે જ્યારે ઘટ્યું. રેલી ને સભાઓ હતી ત્યારે એકે 5 લાખ કીધું તો અમે તો 10 લાખ લઈને આવીશું, એ અમે પ્રકારની વાતો થઈ જ હતી. 11 લાખનું ટાર્ગેટ CR પાટીલે આપ્યું છે અને કહ્યું છે 5 લાખથી ઓછી એક પણ ના હોવી જોઈએ મારે. આ તો CR પાટીલે કહેલું છે, એમની અચ્છા. પ્રેસ કોન્ફરન્સ ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. અચ્છા વિકાસજી, એક બાબત એ સમજવી, આ 5 લાખની વાત કરી, 5 લાખ પ્લસ લાવે એવી ગુજરાતમાં કેટલી સીટ્સ દેખાય છે, કઈ કઈ હોઈ ના, શકે હોય તો પણ? હતી બહુ અતિશયોક્તિ પણ નથી. એટલે જ્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ પ્રકારની જાહેરાત કરી હતી, જો એક રાજનીતિમાં એક નિયમ છે કે નબળું નહીં બોલવું, અને મહેશભાઈની વાત સાથે પણ હું સંમત થઈશ કે જ્યારે તમારો ટાર્ગેટ હોય તો એને એક Morally ટાર્ગેટ જ એ પ્રકારનો હોવો જોઈએ કે કાર્યકર્તાઓમાં એ પ્રકારે જુસ્સો રહે અને એને અચીવ કરવા માટેનું એક મેદાન રહે. તમે પહેલેથી તમે એવું કહો કે 2 બેઠકો નબળી છે કે 3 બેઠકો નબળી છે, એ બીજેપીના સ્વભાવમાં બી નથી, પ્રકૃતિમાં નથી. હું ચોક્કસપણે માનું છું, મેં અગાઉ પણ કહ્યું કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ ના થયો હોત તો લગભગ 12-15 બેઠકો ઉપર બીજેપી 5 લાખ કરતાં વધારે લીડથી જીતી શકી હોત, એમાં કોઈ મિનમેક જ નહોતું. પણ જે રીતે આખું રાયતું ફેલાયું અને પાર્ટીએ એને નિષ્ક્રિયતાપૂર્વક એને જોયા કર્યું, અને સાથે સાથે બીજી વસ્તુ એ છે કે બીજેપીની ઓલ ઓવર ગુજરાતમાં એકલામાં નહીં પણ નેશનલ લેવલે પણ જરૂરી હોય કે ના હોય એમ છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને પક્ષમાં લેવાનું શરૂ કર્યું. એના કારણે ઓરિજિનલી બીજેપીના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં નિરુત્સાહ થયું. બીજેપીના નેતાઓ એને સ્વીકારશે નહીં. પણ આજે હું તમને કહું કે જામનગરની બેઠક પર આટલી બધી હાઈ પીચ કોમ્પિટિશન થઈ, પૂનમબેન માંડ જીતી શકે એવી સ્થિતિ થઈ. એનું કારણ એ છે જાણે જવાહર ચોક જૂનાગઢમાં જવાહર ચાવડા સામે પણ વિવાદો ઊભા થયા. ત્યાં લાડાણીએ એવું કહ્યું કે જે કોંગ્રેસમાંથી આવેલા નેતા હતા ને એમણે વિધાનસભાની ચૂંટણી લડતા હતા, એમણે પણ એવું કહ્યું કે જવાહરભાઈ અને એમનો પરિવાર છે એ આ વખતની ચૂંટણીમાં અમને સેટ પણ સપોર્ટ ના કર્યો. એવી જ રીતે જામનગરમાં હકુબાની સામે પણ આ પ્રકારના આક્ષેપો થયા કે અમને બીજેપીને સપોર્ટ નથી કરી રહ્યા. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે કોંગ્રેસના જરૂરી અથવા તો બિનજરૂરી નેતાઓ અને કાર્યકરો આવવાના કારણે બીજેપીના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ હતા એ પ્રમાણમાં નિષ્ક્રિય થયા. જો એવી જ રીતે વધવું જોઈએ તો પોરબંદરની તમે વાત કરો, 49.5% ત્યાં આગળ વોટિંગ થયું છે. જો અર્જુન મોઢવાડિયા જેવા પ્રદેશ પ્રમુખ કક્ષાના નેતાઓ જો બીજેપીમાં જોડાતા હોય, પોરબંદરની વિધાનસભાની ચૂંટણીમાંથી લડતા હોય, મનસુખ માંડવિયા જેવા કેન્દ્રના આરોગ્ય મંત્રી જો ત્યાંથી ચૂંટણી લડતા હોય, તો સ્વાભાવિક રીતે જ કાર્યકર્તાઓમાં અને કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો હોય ને એ 60-65 અથવા તો 70% સુધી જવું જોઈએ. ગુજરાતમાં તમામ બેઠકોમાં સૌથી વધારે વોટિંગ ત્યાં થવું જોઈએ. પણ આવું નહીં થયું. એની પાછળનું રીઝન એ હતું
કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓના કારણે બીજેપીમાં એક પ્રકારનું નિરાશાનું પોરબંદરમાં વાતાવરણ પણ જ્યારે કેન્દ્રીય મંત્રી લડતા હોય વિકાસ સર, તો પણ ત્યાં પણ એ વોટિંગ ખૂબ જ ઓછું થયું હતું. એ ચિંતાનો વિષય છે. અનિલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. અનિલ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે.